3:45 જેવું કાપ્યું. એમાં એવું હતું હારે ઓલા 2 ફ્રેન્ડ હતા ને તો ધીમું ન દોડાણું કેમ કે બંને સ્પીડવાળા હતા. એને હારે વાર દોડાવી લીધું. એ દોડાય એટલું આપણે દોડ્યા. ટૂંકમાં 3:45 જેવું 4 કમ્પ્લીટ નહીં થતું હોય, 4માં ઓછું હશે. 3:45 સમજો ને. તો કેમ છો મિત્રો? મજામાં બધા? જય માતાજી. તો અત્યારે મેક્સિમમ 10 વાગી ગયા છે. અત્યારે 10 PM ટાઈમ થઈ ગયો છે. રાતના 10 વાગી રહ્યા છે. આજે થોડો વ્લોગ આપણો લેટ શરૂ થયો છે. એમાં એવું છે કે આજે હમણાંથી એક ધારો તૈયારીમાં બહુ વધારે શું કહેવાય કલાકો ફાળવતો હતો. તો મેં કીધું આજે થોડી વધારે નીંદર થઈ ગઈ. ટૂંકમાં 12 વાગ્યા પછી 1 વાગે સૂતો હતો, 9:30 જાગ્યો હતો. એટલે આજે નીંદર લગભગ આ મહિનાની સારામાં સારી નીંદર આજ કરી. 1થી માંડીને 9:30 વાગ્યામાં સૂયો. એટલે હજી જાગ્યો જ છું. મોઢું ધોઈ પડે એટલી વાર લાગી. અને ચા ને એવું બધું પીવું છે પહેલાં. એ જમશો 12 વાગ્યા પછી. તો મારું નામ છે ચાવડા અરુણ અને તમારું બધાને સ્વાગત કરું છું મારા નવા વ્લોગમાં. અને વખતે બધા મજામાં હશો. તો હવે આપણે તો ફૂલ નાઇટ સ્ટડી કરવાનું થશે. અને હજી તો આ બધું એમના શું કહેવાય 11-12 વાગ્યા દિવસનું રીડ કરતો હતો. બધું એમના મૂકી એમના બધું પડ્યું છે. આખી રાત ખેંચેલું હતું. અને શું કહેવાય આપણે સાયન્સની બુક ચાલુ કરી દીધી છે. સાયન્સની બુક અડધે પહોંચી ગઈ છે. મેક્સિમમ 241 પેજે પહોંચી ગઈ છે. એટલે હવે આપણે એ પૂરી કરવાની છે. પણ પહેલાં આપણે મેથ્સનું લેક્ચર જોઈશું. 10 વાગે વેલસુપુરમાં લાઈવ લેક્ચર હશે. એ જોઈ લેશે એનો છે. જો મને કોઈ હેલ્પફુલ હશે એ છે તો એ જોઈશ. નકર શું કહેવાય મેથ્સ ચાલુ કરી 12 વાગે મેથ્સ કરી 2 કલાક. તો ચાલો જોડે રહીજો, બહુ મજા આવશે. જો ચા આવી ગઈ છે, ચા પણ આવી ગઈ છે. તો ચા પી લો અને પછી આપણે વ્લોગમાં મળી. અને નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાળજો. અને સબસ્ક્રાઈબ કરી વાળજો. આગળ આપણો ચેલેન્જ નંબર 7 છે. 6 ચેલેન્જ ઓલરેડી ઉતરી ગયા છે મસ્ત એકદમ. અને રિસ્પોન્સ પણ બહુ તમારો બધો સારો મળ્યો. થેન્ક યુ સો મચ. કેમ કે વિડીયો બહુ બધા સારા થયેલા છે. એટલે તમારો બધાને બહુ જ ધન્યવાદ. કેમ કે હું સમજો ને કે આપણે એમાં ગમે વિડીયોમાં 1 કે 2 કે ચેલેન્જ ઓલો યાદ જાય છે. એટલે આપણી માટે બહુ જ વ્યૂ સમજાણું. બાકી એવું કંઈ ન કહેવાય પણ આપણી માટે બહુ જ છે. કેમ કે આપણે ઘણા સબસ્ક્રાઈબર કે હોય ને તો એ 2 કે વ્યૂ નથી આવતા. અને આપણે સબસ્ક્રાઈબર છે જ નહીં ને 1500 સબસ્ક્રાઈબર છે, 1500 છે ભાઈ. તો એ શું કહેવાય 2 કે વ્યૂ આવે સારા કહેવાય ને એમ. સબસ્ક્રાઈબર નથી કરતાં પ્લસ વ્યૂ આવે છે એમ. એટલે એ સારું કહેવાય. તો તમારું બધાને બહુ જ ધન્યવાદ. અને બનતા સુધી કોઈ આપણા જેવા તૈયારી કરતા હોય ગામડા નવા માણસો માટે તમને એવું લાગતું હોય શેર કર્યા જેવો છે એને હેલ્પફુલ થાય હોય તો પ્લીઝ શેર કરજો. મોટિવેશન એના મળે, આપણને મળે અને મજા આવે. બધા જોડાઈને તો બહુ મજા આવે. 200+ જેવા તો વોટ્સએપમાં ફ્રેન્ડ થઈ ગયા છે. વોટ્સએપમાં કોઈ ગ્રુપ નથી ચલાવતો. ખાલી વોટ્સએપ આપણે સ્પેશિયલ એની આઈફોનમાં મેં ખોલ્યું છે જે બધા પ્રિપરેશનવાળા માટે. એટલે એ અલગ વોટ્સએપ અલગ જ છે સમજાવ. એમાં બીજા કોઈ નહીં, તો ઓનલી પ્રિપરેશનવાળા જ છે બધા. તો એવું લાગે તો અરુણ ચાવડા 787 મેસેજ કરજો અને અમારા ભેગા જોડાઈ જજો, મજા આવશે. તો ચાલો વાગી ગયા છે 12:15 અને લેક્ચર આપણે 2 કલાક અત્યારે શું કહેવાય ગણિત પતાવ્યું. અને હવે આપણે રહ્યા ને 1 વાગે ચાલુ કરવાનું છે રીડિંગ અને રિઝનિંગ. એવું લાગે તો મોર્નિંગમાં લેશું આપણે. અને આપણા ચેલેન્જ રોંગ નંબર 7 ચાલુ છે. અને બીજા નંબરમાં આપણે 8 કલાક સ્ટડીનો ટાર્ગેટ છે મેન, કે 8 કલાક સ્ટડી કરવાની એનો. તો 2 કલાક લેક્ચર જોઈ નાખ્યું છે. અને હવે 1થી માંડી તો 5-5:30 વાગ્યા સુધી ઓનલી ફોર રીડિંગ જ કરવાનું છે. આપણે આ NCERTની બુક જે સાયન્સની રેની ચાલુ કરવાની છે. તો 1 વાગે ચાલુ કરશું. પણ હું જમ્યો નથી હજી. ટૂંકમાં જમવાનું જે 8 વાગ્યાનું જમવાનું જમ્યો નથી હજી. એટલે અત્યારે હું પહેલાં જમી લઉં, એવું બધું કરી આવું. તો 1 વાગી જાય અને 1 વાગે આપણે રીડિંગ કરવા બેસી જઈશું. તો છેક 5:30 વાગ્યા સુધી ઓનલી ફોર કન્ટિન્યુ રીડિંગ કરવાનું છે. અને આજે નીંદર બહુ સારી કરીને 8-9 કલાક શું કહેવાય 9:30 થી 10 કલાક જેવી નીંદર કરી. કેમ કે હમણાંથી આ મહિનામાં કરી જ નથી. એટલે આજ બહુ જ શાંતિ મળી છે. તો ચાલો પછી આપણે મળી પાછા વ્લોગમાં. અને નવા કોઈ આવ્યો તો સબસ્ક્રાઈબ કરી વાળજો. અને આપણે જેવા મિત્રો હોય એને શેર કરજો. તો હાલો પછી પાછા મળીએ આપણે. હજી આ બુક્સ તો ચાલુ નથી કરી. આ બુક્સ આવતા મહિને ચાલુ કરશું. કેમ કે આ મહિનાના ટાઈમ ટેબલમાં હજી મારે શું કહેવાય આ ઓગસ્ટમાં હજી આ બુક પૂરી કરવાની છે. અને પ્લસ કે જીકે કવર કરવાનું. જીકે કવર મેં તો કરી રહ્યું છે પણ રિવિઝન ટાઈપથી આપણે બીજું કવર બધું કરવાનું છે. અને પાયો બુક છે ને NCERT GCERT એટલે NCERT શું GCERT ઉપરનો છે. એટલે પાયો એકવાર સારું શું કે રિવિઝન કરી નાખવું છે. આવું બધું કરી નાખવું છે આ મહિનામાં. બધું જૂનું બુક છે એ પછી શું કહેવાય જીકે ને આવું બધું મોસ્ટ ઓફ બધું કવર કરી આવવું છે. અને આપણે પ્રશ્ન બુક જે છે ને એમાં બધું શું કહેવાય નોટ ઘણું ખરું કરી રહ્યું છે. બાકી કરી આવશે. બીજી હું શું કહેવાય રિઝનિંગ તો મોસ્ટ ઓફ હું લેક્ચર જોડે જ કરતો હતો રિઝનિંગ.
આ 4 મહિનાથી રિઝનિંગ એમ જ કર્યું લેક્ચર દ્વારા તે આ બુક્સ મેં પાર્ટ એ મંગાવ્યો છે આપણે વેબ સંકુલવાળાનું, પણ મેં હજી આમાં કાંઈ ગણતરી ચાલુ કરી નથી. તો હવે એ ગણતરી છે પાર્ટ એ રહ્યો ને એ ચાલુ કરવો છે કે ટૂંકમાં ગણિત માટે નહીં, ખાલી રિઝનિંગ માટે તે. પણ આ રિઝનિંગ, ગણિત અને ગદ્ય સમીક્ષા જે આવે ને આપણે એ 3 ટોપિક આમાં જ છે પાર્ટ એમાં. પણ હજી આ બુકો નવી લીધી તેદુની પડી જ છે, આપણે યુઝ કરી જ નથી. તો હવે આને યુઝ કરવી છે કેમ કે રિઝનિંગની પ્રેક્ટિસ ચાલુ કરી દેવી છે. અને રિઝનિંગ એવી વસ્તુ છે કે પ્રેક્ટિસ દ્વારા થાય અને એમાં કાંઈ શું કે લેક્ચર ન દેખવાનું, કેમ કે 2 કલાકના લેક્ચર દેખશું કલાક તો એટલો બધો સમય આપણે બહુ કિંમતી છે. કેમ કે તમે એમાં આપણે શું કહેવાય માઇન્ડ દ્વારા બધા સોલ્વ કરવાના હોય. તમે ઘડી શું કહેવાય પૂરો પેજ લઈને બેસી જાઓ ને, પૂરું પેજ લઈને, અને આમાં દાખલા હોય ને એટલે ખાવા મળે, સમજણ. એટલે મારે ગણતરી છે કે આ રિઝનિંગ આમાં ચાલુ કરી દેવું છે. અને મોસ્ટ ઓફ આઈએમપી બુક તો આ શું કહેવાય પોઈન્ટ તો આ એમપી બુકમાં આપણે લખ્યું છે. આઈએમપી બુક શું સારી બુક છે, મારી પર્સનલ બુક છે એમાં, સમજણ. એટલે આ બુક રહીને એમાં પછી આપણે તેનું બધું અહીંથી થોડુંક ઉતાર લઈશું હજી, અને બુક્સ આખી કમ્પ્લીટ થઈ જાય તો પછી રિવિઝન આ બુક જ કરવાની રહે. આપણા નાના અમથા અનુભવ દ્વારા બુક બનાવી છે. સારું, હાલો પછી આપણે બુકમાં મળી ત્યાં સુધી આરામ. જય માતાજી. તો ચાલો, ચા મેં મૂકી દીધી છે અને એકદમ મસ્ત પાકી રહી છે ચા બહુ મસ્ત આપણે બનાવતા આપણે, સમજાણું. ચામાં શું કહેવાય, ચામાં દૂધ નાખવાનું હોય, પછી ચામાં પછી શું કહેવાય એલચી, પછી એમાં લઈ, પછી એનો પાવડર જે આવે એ નાખવાનો હોય, જેનાથી હિસાબે ચા થોડીક ઘાટી બને, થોડીક ખારી બને, મસ્ત બને. તો બીજું કંઈ ને, આવો ક્યારેક આપણા ખોડે ચા પીવા, બહુ મસ્ત તમને ચા બનાવીને પાઈશું એકદમ મારા હાથે, સમજાણું. અને એ પછી અત્યારે સ્મેલ જો વધારે આવે છે એની વાત ના પૂછું, સમજાણું. તમને પણ ઈચ્છા થઈ હોય ચા પી દઉં મને. હાલો પછી વ્લોગમાં મળી, ચા પાણી મસ્ત પી થોડા ફ્રેશ થઈ જાય ને પાછું રીડ કરવા લાગવી છે 5:30 વાગ્યા સુધી કન્ટિન્યુ. 5:30 વાગે આપણે જવાનું છે રનિંગ. તો જોડાઈ રહેજો, બહુ મજા આવશે. નવા કોઈ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી વાળજો. એન્ડ કાંઈ પણ ક્વેરી, કાંઈ પણ ક્વેશ્ચન મારા પ્રત્યે હોય અથવા મને કંઈક તમારે કહેવાનું હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો, અરુણ ચાવડા 786. અને કાંઈ પણ એવું તમને કાંઈક લાગતું હોય કે અરુણભાઈ તમે આની માથે એક વિડીયો બનાવો, તમે આની માથે વિડીયો બનાવો, તો ચોક્કસ તમે કમેન્ટ બોક્સમાં મને કહેજો કે આની માથે વિડીયો બનાવો. મને એવું લાગશે કે ના બનાવ્યા જેવું છે તો હું જરૂર બનાવી. પણ ટૂંકમાં આપણને બેનિફિટ થવું જોઈએ, ગમે જોઈને. ટૂંકમાં આપણી 6 થી 8 મિનિટનો હોવો જોઈએ, 8 મિનિટ ઉપર ન હોવી નહીં બનાવી. 8 થી વધી 10 મિનિટ રાખો, 10 મિનિટની અંદરનો વિડીયો બનવો જોઈએ. એવો વખતે મને કહેજો કે આનો તમે વિડીયો બનાવો, તો એમાં જરૂર હું વિડીયો બનાવીશ. અને 8-10 મિનિટ કોઈ બી માણસ વિડીયો જોવો તો એને થોડુંક એમાંથી જાણકારી મળવી જોઈએ. એવું કંઈક મને તમે કહેજો કમેન્ટ બોક્સમાં. જો કંઈ તમને કાંઈ એવી કાંઈ સ્ટોરી હોય, કોઈ બી વસ્તુ એવું કાંઈ ગમે મેસેજ કરજો. અને એવું લાગે ને ખાલી મને મેસેજ કરજો ભાઈ કે શું કહેવાય મારી આ કાંઈ એક સ્ટોરી છે તે વિડીયોનો બનાવો. અને ખાલી પછી હું તમને મેસેજ, હું મારો નંબર દઈશ અથવા મારી આઈડી આપીશ, તમે એમાં મને એ મેસેજ કરીને આપણે બે વાત કરશું અને વિડીયો એવું લાગે ને તો બનાવશું. સારું, હાલો પછી પાછા આપણે મળી. મને કેમ જે હવે અચક થાય છે, કાંઈ સમજાતું નથી, સમજાણું. મને અત્યારે કોકની યાદ નહીં, મને ચાની યાદ આવી છે એટલે પી લો પહેલાં. તો ચાલો, વાગી ગયા છે 5:30 અને હવે આપણે જવાનું છે રનિંગમાં. અને 283 પેજે પહોંચાડ્યું છે. 300 કમ્પ્લીટ કરવાના હતા પણ આવીને કરશું હવે, પહેલાં રનિંગ કરીએ. તો ચાલો, જોડે રહેજો, બહુ મજા આવશે. થોડો ફ્રેશ થઈ જાઉં અને મોઢું થોડું ધોઈ નાખું અને શૂઝ બૂઝ પહેરી લઈ અને મળી પછી રનિંગ પૂરું કરીને સીધા ત્યાં મળશું આપણે, કેમ કે થોડુંક અંધારું છે. 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે, અંધારું હશે. તો જોડે રહેજો, બહુ મજા આવશે. અને આજે રનિંગમાં થોડુંક કેવું કરવું ખબર છે, આજે રનિંગમાં થોડુંક હળવું નિરાતે કરવું છે. અને ધીરે ધીરે સમંદર ભરાય એની જેવી વાત છે, ટીપી ટીપી સમંદર ભરાય એની જેવી વાત છે. રનિંગ રહ્યું ને, અને નવી શરૂઆત કરી હોય તો હળવું એમને ખ્યાલ રાખવાનું. અને ખોટું શું કહેવાય રિક્ષા જૂની લેવાની, કેમ કે કાલે મારા જોડે 2 ફ્રેન્ડો હતા, એ લોકો 4 કિલોમીટર પૂરું કર્યું, આપણે 3 જ પૂરું કર્યું હતું, સમજાણું. એટલે ખોટું ઓલું વધારે નહીં કરવાનું, સમજાણું. હળવું પ્રેક્ટિસ કરવાની, એટલે ટાઈમ એમાં પછી વી આવશું આપણે. એવું કાંઈ ન હોય, પ્રેક્ટિસ કરતું રહેવાનું હળવું, સમજાણું. પણ એક હારે તો કોઈ વસ્તુ રીતે નથી થવાની. તમે હમણાં પ્રેક્ટિસ સારું રાખશું ને એટલે ગમે બધું ક્લિયર થઈ જશે, જે એમ કરો નહીં બધું બસ. અને થોડુંક મોટિવેટ રહ્યો, એટલે મોટિવેટ રહ્યો એટલે વાંધો ન આવે. મારે રહેવું પડે, હું આટલી તૈયારી કરું છું તો એમ રનિંગ નથી થતું, શું કરું. તારી ડાયરેક્ટ થોડા ભેગું થોડી થઈ જાય. પ્રેક્ટિસ 2 મહિના કરો પછી આપણે ગમે એવી રિક્સ લઈએ. અત્યારે શરીરને હરકીને આપણે વધારે ઓલું કરી એમ ના થાય. પહેલાં અમારે ચાલુ પડે એવું બધું કરવું પડે, પણ એને બદલે આપણે ડાયરેક્ટ ચેલેન્જ માર્યો તો ડાયરેક્ટ દોડ ચાલુ કરીશ એના હિસાબે તો પણ સારું. 3 કિલોમીટર જેવું કપાય છે, 2 ખાલી પૂરું કરવાનું પણ એ થઈ જશે લગાડે, સમજાણું. હજી તો ઘણી વાર છે આપણે આવવાની. અને જ્યારે 5 આ 6ઠો 7મો દાડો થશે અમારે રનિંગનો,
વ્લોગ તો 7મો વ્લોગ છે ને, એટલે 6ઠો દિવસ છે રનિંગ. એક દિવસ અમે રનિંગ કરવા નહોતા ગયા, રવિવારે રજા રાખી એટલા માટે. તમારો જોડે રહેજો, બહુ મજા આવશે. ત્યાં જઈને મળી. તો ચાલો, આજે આપણે લગભગ 3:45 જેવું કાપ્યું. એમાં એવું હતું, હારે ઓલા 2 ફ્રેન્ડ હતા ને, તો ધીમું ન દોડાણું, કેમ કે બંને સ્પીડવાળા હતા. એને હારે વાર દોડાવી લીધું. એ દોડાય એટલું આપણે દોડ્યા. ટૂંકમાં 3:45 જેવું, 4 કમ્પ્લીટ નહીં થતું હોય, 4માં ઓછું હશે. 3:45 સમજો ને. ચાલો પછી મળી, થોડોક રેસ્ટ લઈ લો. આ ગરમીથી જોતા કેવી ગરમી ચડી ગઈ. ફેર પડે સમજણ, કેમ કે કાલે લોકો કરતાં કેટલો પાસે ઊભો રહી ગયો હતો. આજે એ જ્યાં લોકો કાલે ઊભા રહેતા ને ત્યાં આજે ભેગો આજુ ભોગી ગયો. તો થોડીક એનર્જી હતી આગળ જવાની. એ કાંઈ સમજાણું નહીં, કેમ કે કાલે તો હું થાકી ગયો હતો, પણ આજે તો ઘણી એનર્જી હતી. કેમ કે કાયમ દોડવી કરતાં 1 કિલોમીટર વધારે મેં કાપ્યું, હું માનું છું. 4 પૂરું તો નહીં જ થયું હોય, 4માં ઓછું હશે. પણ હજી આજે આપણો કેટલો 6ઠો દિવસ છે રનિંગનો. આમ 7મો વ્લોગ છે ચેલેન્જનો. રનિંગ 1 દી નહોતા આવ્યા સમજો, રવિવારે રજા રાખવાની. ચાલો પછી મળવી, ઘડી કરીને થોડોક આરામ, થોડીક વોર્મઅપ કરી લેવી. તો ચાલો, મસ્ત થોડીક ખબર પડી ગઈ છે, એકદમ અજવાળું થઈ ગયું છે. દી મહારાજ હવે દર્શન દેવાના થોડીક વારમાં. લોકેશન તમને થોડુંક દેખાડો, લોકેશન કેવું આવે ખાલી જો, ખાલી જબરદસ્ત લોકેશન આવે છે. એમાં એવું છે, ઓલી શું કહેવાય રનિંગ એપ્સ આવે ને, એ અમે જ્યાં સુધી દોડ્યા ને ત્યાંથી ચાલુ કર્યું છે. અને કાયમ અહીંયા આપણે શું કહેવાય, અહીંયા હું કાયમ દોડતા હતા. અને અહીંથી અમે 1 કિલોમીટર જેવું માપ્યું ને, એમાંથી 1 કિલોમીટર થયું ત્યારે 1 કિલોમીટર પ્લસ થઈ. ટૂંકમાં કાયમ તો આ કેટલું થાય ને હજી કન્ફર્મ નથી ખબર, કેમ કે 3 તો બધા કેસ 3 થાય છે. કેમ કે ઓલું લોકો જે બોર્ડ માર્યું હોય ને સાઈડમાં રોડમાં, એવું મારેલું છે. એના લેવલ પ્રમાણે ટૂંકમાં એના માપ પ્રમાણે આવ્યું ત્યાં 3 થઈ જાય છે. પણ એને પ્લસ કે આજે અમે 1 કિલોમીટર વધારે દોડે, કેમ કે રનિંગ એપ્સમાં જોયું ને, જાણવામાં એવું મળ્યું. તો હવે જોવી હતા અહીંથી ઘરે સુધી કેટલું એમાં કિમી બતાવે છે. તો હાલો જોડા દેજો, ઘરે જઈને મળવી પાછા આપણે. અને ઘણા લોકો કે સાથી નથી થતી, સાથી ન થતી હોય ને તો આપણે જેસ્ટ તો થોડાક દંડ એવા મારો આપણે પુશઅપ કરવા પડે, પુલસ કરવા પડે, ન એવું કરવું પડે સમજાણું થોડુંક તમારે. હા, આમાં ઘણા નથી થતી સાથી. ઘણા મને કે ભાઈ તમારે સાથી થઈ જાય, પણ એવું ન હોય. સાથી હાવ વીક હોય એને થઈ જાય સમજાણું. ઘણા જાડા હોય, ગમે એવું શરીર હોય તો એ ન થાય. એ આપણે 5 સેન્ટીમીટર તો ફૂલાવવાની જોઈએ. તમારે સામાન્ય 79 તો જોઈએ જ તે. અને 84 85 ફૂલવી જોઈએ. 84 તમારી શું કહેવાય, કદાચ 84 નોર્મલ થતી હોય ને તો એને તો 5 સેન્ટીમીટર ન ફૂલે. ઘણા એવા કેસ હતા ને આપણી આમાં હતા. કેમ કે અમે રાજકોટ હતા ને, ત્યાં આગળ ઘણા ફ્રેન્ડ્સ હતા ને, એટલે ખબર. ઘણા શરીરદાર હોય, આમ તમે જોવો ને, જાડિયા પાડિયા હોય, 5 સેન્ટીમીટર ફૂલતી ન હોય. ઘણા હાવ ટકમકડી, અમારે એક હાવ ટકમકડી હતો તો એને 5 સેન્ટીમીટર ફૂલી જાય ને. તમે માપો ને તો શું કે થોડીક નોર્મલ તો આમ રાખવી પડે. ત્યારે જ મારે 79 થાય ને 73 જ થતી હતી. આવું ત્યાં આગળ નોર્મલ વસ્તુ તો ત્યાં આગળ તમારે હાલી જાય, ત્યાં બહુ વાંધો ન આવે. ફાઇનલમાં ગ્રાઉન્ડમાં જાવ ને ત્યાં આગળ સમજાણું. સારું હાલો પછી મળી, હું ચેકઅપ કરી લઈ. ઓલામ શું કહેવાય રનિંગ એપ્સમાં જોઈ છે, અને ઘરે જઈને મળવી. હાલો પાછા એક તમને મસ્ત ટ્રીક શીખડાવું. ટ્રીકમાં ટૂંકમાં મસ્ત તો નથી, પણ એક અમારે પેરા કમાન્ડો છે ને, મારા ફ્રેન્ડ્સ એમને મને ગાઈડ્સ કરતા હતા 2 વર્ષ મોર. અત્યારે યાદ આવી ગયું તો દેખો, થોડોક પુશઅપ મારું છું. ટૂંકમાં સાથી જેને થોડુંક બેનિફિટ થશે, થોડુંક નહીં પણ હું કહું 10-20% જેવું થશે થોડુંક ફૂલાવામાં. તો દેખો થોડીક મારી જેવું. હાથ રાખો ને, સેન્ટર કમ્પ્લીટ, સાથી વૈસ કમ્પ્લીટ આવવું જોઈએ. ટૂંકમાં અત્યારે હું 2 વર્ષથી મને યાદ બહુ રહ્યું નથી, પણ તોય તમારી સામે કરું સમજણ. શરીર એકદમ સીધું રહેવું જોઈએ. પાછળ જુઓ શરીર કેમ એકદમ કંટ્રોલમાં સીધું હોય એ રીતના. અડધે પહોંચી ગયા હળવળ હાલતા હાલતા. અને અહીંયા કેટલા 2 કિલોમીટર ઉપર થઈ ગયું. રિટર્ન પાસે જ આવીશું આમ ઘર બાજુ, એટલે અહીંયા 2 કિલોમીટર ઉપર થઈ ગયું છે. હજી લગભગ આટલું ને આટલું બાકી રહ્યું છે. ના એટલું નહીં, થોડુંક ઓછું હશે. એટલે મેક્સિમમ મારો અંદાજ એવો કહેશે 3.5 ઉપર એટલું થશે. જેટલો અમે અંદાજ કાઢ્યો ને એટલું લગભગ નીકળશે. થોડોક એમાં ફેર રહેશે, પણ એવો તો ફેર માઇનર હોય જ તે, કેમ કે ઓલામાં ફેર હોય. અને આ એપ છે સમજાણું. લોકેશન એવું આવે છે કે અત્યારમાં જમ્મુ કાશ્મીરમાં આવી ગયું તો આવી ગયો ને. તો ચાલો 8 વાગવા આવી ગયા છે. નાસ્તો પાણી થોડુંક કર્યું હતું, અને હવે નાહવું છે પહેલાં. અને પછી આપણે રીડિંગનું બધું ગોઠવી આવ્યું છે. પહેલાં થોડુંક નાહી નાખું, ફ્રેશ થઈ જાઉં, અને થોડુંક બીજું કામ પછી બતાવી દઉં, અને જલ્દી ફ્રેશ થઈ જાઉં. અને પછી આપણે રીડિંગ કરવા બેસવી. પહેલાં રિઝનિંગ લેવું છે, અને પછી ઘડીક રીડિંગ કરવું છે. આપણે 15 પેજ કમ છે ને, તો 300 પેજ કમ્પ્લીટ થઈ જાય. તો ટાઈમ રહે તો જોવી આગળ. આવું નવું
નહીં મસ્ત. તો ચાલો 8 વાગી ગયા છે નાઈ તો એકદમ ફ્રેશ ઓકે થઈ ગયા છે અને હવે લેવું છે રિઝનિંગ. તમને બુક રાતે મેં વાત કરી હતી ને આ બુક સ્ટાર્ટ કરવી છે તો સ્ટાર્ટ કરી દેવી રિઝનિંગની. અને શું કહેવાય 1 કલાક મથી લઈ 9 વાગ્યા સુધી કન્ટિન્યુ મસ્ત રીડ કરી વાળું એકદમ જબરદસ્ત. અત્યારમાં ઠંડા પાણી નાહ્યો. તમને ખાસી વાત કરું, હું કાલે નાહ્યો જ નહોતો, રનિંગમાં થઈ ગયું નાહ્યો, ભૂલાઈ ગયું. આજે નવા ગયું, સારું કહેવાય. સારું વાળો પછી મળી બ્લોગ મારો અત્યારે ઉતાવળ છે 1 કલાક એટલા રીઝનિંગ લઈ લેવું છે. તો ચાલો 9 વાગવા આવી ગયા છે અને રિઝનિંગ પ્રેક્ટિસ કરવામાં બહુ વાર લાગે છે. રોમન અંકવાળું આપણે એક સોલ્વ કરી ગયું ચેપ્ટર એમાં તો, પણ હવે આપણામાં આવી ગયા છે તાર્કિક ક્રમ કસોટીમાં, ટૂંકમાં શબ્દોની તાર્કિક ક્રમમાં, અને આવું કંઈક બધું કરતા હતા. હવે પ્રેક્ટિસ ભાઈ ચાલુ કરી દીધી છે. અત્યારે સુધી નગરા લેક્ચર જ દેખ્યા ખરેખર. હવે આ બુક્સ ઉપાડી છે કેમ કે 126 પેજ સમથિંગ રિઝનિંગના છે આમાં. સમજાવ વેબસંગોલી પાર્ટી એની બુક છે. તમને જો એક વાત કરવાનું રહી ગઈ મારે બાકી. એમાં એવું છે કે મેં હવારમાં જે ઓલું માપ્યું ને મેં જે દોડાતી એક 3.60 જેવું ઓલા બતાવે છે જે રનિંગ એપ્સ આવે ને તેમાં. તો અને કાંઈક એમાં પાછા હાલતા થઈ ગયા હતા ને થોડુંક તો ત્યાં બાકી રહી ગયું હતું ટૂંકમાં પણ કાંઈ વાંધો તો 3.60 એમ કંઈક હતું સમથિંગ. અને તો સમજો ને 3.5+ તો છે જ તે. સવારમાં એટલું રનિંગ કરી જ ગયા છે 3.5+, એટલે વાંધો નહીં આવે. હળવું હળવું લગભગ 4 પૂરું થઈ જશે. થોડાક દિવસ પ્રેક્ટિસ કરશે. હજી તો આપણા જ 6ઠો દિવસ કમ્પ્લીટ થયો. ઓમ 6ઠો દિવસ થયો લગભગ. 6 દિવસ જ થયા છે. એટલે આપણે મહિનો પ્રેક્ટિસ કરીશું એટલે 5 પૂરું થઈ જશે આરામથી. પછી ટાઈમિંગનું પછી ગોજોશું, પછી ટાઈમિંગ લાવશું. આપણે 22માં પૂરું કરો. ખબર 20માં થતો આપણે 22ની ગણતરી પૂરું કરવાનું. જાજી મહેનત નથી કરવી. 22 પૂરું છે ને તો ઘણું સારું. હાલો તમારું બધાને ધ્યાન રાખજો. મળી બીજા લોકમાં ચેલેન્જ 7 પૂરો થયો.